તો હલો વાલા વિદ્યાર્થી મિત્રો, મારા કોન્સ્ટેબલના ઉમેદવાર તેના માટે એક મેં વિડીયો કીધું હતું ત્યાં તમારા માટે નેગેટિવ માર્ક કેટલા માર્કે તમારે પાસ થવાનું છે અને પાર્ટ એ પાર્ટ બી માં કઈ રીતે તમારે છે ધ્યાન રાખવાની બાબત છે તે સંપૂર્ણ જાણકારી સાથે આ વિડીયો છે. તો તમારે ટાઈમ કાઢીને આ વિડીયો જોવાનો છે અને વિડીયોમાં જોઈ અને તમારે તમારા નોટમાં લખી લેવાનું છે. એવું લાગે તો આપણે ટેલિગ્રામ ચેનલ છે તેમાં જોઈન થઈ અને ત્યાં આપણે પીડીએફ છે તે પણ તમારે ડાઉનલોડ કરી લેવાની. તો ચાલુ કરી વિડીયો ધ્યાનથી સાંભળવા વિનંતી બધા ઉમેદવારો. તો વિદ્યાર્થી મિત્રો, મેં આગળના વિડીયોમાં જણાવ્યું હતું તમે તમારા સિલેબસ સાથે તમારે કેટલા માર્કે પાસ થવાનું છે તેના માટે વિડીયો લાવી દઈશ. તો તે વિડીયોમાં તમારે ધ્યાનથી આ વિડીયોમાં સાંભળવાનું છે. જેમાં લોકરક્ષક કેડરની તમારે લેખિત પરીક્ષા છે તે બાબત તમારે જે અહેવાલ છે તે 15/3/2025 સુધી તમારી સંભવિત તારીખ છે તે આવી ગયો છે. તેને પછીની વધારે વાત કરવામાં આવે તમારે જે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ છે તે કઈ રીતે રહેવાની રહેશે. તેના માટે તમારે જે ટોટલ છે તે પાર્ટ એ પાર્ટ બી છે તમારે, જેમાં 200 MCQ રહેશે, 200 માર્ક રહેશે અને તમને 3 કલાક રહેશે અને મિનિમમ તમારે 180 મિનિટ એટલે કે 3 કલાક ને 180 મિનિટ રહેશે. તેના પછી વાત કરવામાં આવે તો આપણે જે મેન હતો તમારે તે કેટલી કલાકનું પેપર રહેશે ત્યાં તમારે સોલ્યુશન થઈ ગયું. પીએસઆઈમાં 3+3 તમારે છે એટલે કે 7 કલાક છે તે પીએસઆઈ ઉમેદવાર માટે છે. કોન્સ્ટેબલ ઉમેદવાર માટે 3 કલાક છે. તેને પછીની પાર્ટ એ છે તમારે, તો મિનિમમ તમારે નેગેટિવ માર્ક ને કેટલા માર્કે તમારે પાસ થવાનું છે. તો પાર્ટ એ છે તમારે તે 80 માર્કનું રહેશે MCQ. મિનિમમ તમારે જે છે તે ક્વોલિફાઈડ છે તે તમારે 40% તમારે જે છે ક્વોલિફાઈડ થશો. એટલે કે 50%, 50% રાખો ને એટલે કે 80 માર્કનું પેપર છે તમારે, તો તમારે 40 માર્ક છે તે લાવવાના રહેશે. 40 માર્ક તમારા હશે તો તમારે પાર્ટ બી ચેક થશે. તો તમારો જે મેન ડાઉટ હતો તે ક્લિયર થઈ ગયો. તેના પછીની વાત કરવામાં આવે તો નેગેટિવ માર્ક છે તમારે 0 પોઈન્ટ તમારે જે છે તે પછી નેગેટિવ માર્ક લેવાના છે કોન્સ્ટેબલમાં. તેના પછી તમારે ઈ ઓપ્શન પણ આવેલું છે. જો તમે ઈ ઓપ્શન સિલેક્ટ કરી દો તો તમારે નેગેટિવ માર્ક એટલે કે તમારે જે છે તે પ્રશ્ન ખાલી રહેશે, તેનામાં તમારે નેગેટિવ કપાશે નહીં. તેના પછી તમારી સિલેબસ તો છે તે તમને આગળ જે હસમુખભાઈ પટેલે જણાવી દીધો છે તે 80 માર્કનું રહેવાનું છે. તમારે 30 માર્ક, તમારે 30 માર્ક પ્લસ 20 માર્ક રીઝનિંગ અને તમારે ડેટા એનાલિસિસ છે તમારે તેને લઈને તમારે છે લેંગ્વેજ અને અલગ અલગ તે 80 માર્કનું. હવે આવે છે પાર્ટ બી. તો પાર્ટ બી માં કઈ રીતે રહેવાનું છે? પાર્ટ બી માં 120 માર્કનું તમારે જે છે તે MCQ રહેવાનું રહેશે. 120 માર્કનું MCQ છે તો આમાં કઈ રીતે છે? તો આમાં પણ તમારે જે છે તે 40% જે છે તે મિનિમમ તમારે ક્વોલિફાઈડ માટે તમારે 40% છે તે માર્ક જોશે. એટલે કે 120 માર્કનું MCQ છે એમાંથી તમારે 40 માર્ક તમારે લાવવા ફરજિયાત રહેશે. તે તમારે રહેશે તો તમારે મેરિટમાં તમારું નામ આવવાની શક્યતા રહેશે. નેગેટિવ માર્ક આમાં કેટલા છે? તો આમાં પણ 0 પોઈન્ટ પછી તમારે નેગેટિવ માર્ક છે. એનું ઓપ્શન આ પાર્ટ બી માં પણ તમારે છે. તેની વાત કરવામાં આવે સિલેબસની, તમારે જે 30 માર્ક, 40 માર્ક એમ 50 માર્ક કરીને 120 માર્કનું તમારે જે છે તે સિલેબસ રહેશે. ધ્યાન રહે તો તમારે પાર્ટ એ છે, જેમ કે અહીંયા પાર્ટ એ હતો, પાર્ટ એમાં તમારે જે ક્વોલિફાઈડ છે તે 40 માર્ક તમે લાવશો તો જ તમારું પાર્ટ બી તમારું સેટ થશે. ન તો તમારું પાર્ટ બી માં તમારે જે 120 માંથી 100 માર્ક તમે લાવશો તો પણ પાર્ટ બી તમારું સેટ થશે નહીં. જો આ ઓબ્જેક્ટિવ તમારે જે ટેસ્ટ છે તે MCQ અને તમારી એવરી વન ક્વેશ્ચન સેલ ઓફ 1 માર્ક એટલે કે એક ક્વેશ્ચન છે તમારો તેનો 1 માર્ક રહેશે. તેના પછી એવરી વન તમારે ઈ ઓપ્શન છે તે તમે સિલેક્ટ કરજો. ઇફ તમારે કેન્ડિડેટ ડન્સ કેન્ડિડેટ આન્સર એટલે કે તમારે જે છે એ તમે ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારે જે ઓપ્શન નેગેટિવ માર્ક છે તે તમારે કપાશે નહીં. એટલે નેગેટિવ માર્ક નહીં કપા તમે ઈ ઓપ્શન સિલેક્ટ કરશો તો. તેના પછી તમારે મિનિમમ સિલેક્ટ ઓપ્શન છે તમારે તે ક્વોલિફાઈડ ઇઝ સેલેરી ક્વેરી નેગેટિવ માર્ક એટલે કે તમારો ખોટો ઓપ્શન પડશે તો 0 પોઈન્ટ પછી તમારે જે તે નેગેટિવ માર્ક રહેશે. તો આ રીતે તમારા માટે વિડીયો હતો. તો સંપૂર્ણ જાણકારી તમને આપી દીધી છે. તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો. આજના વિડીયો માટે ખાસ કરીને એક સબસ્ક્રાઈબ તમે કરતા જજો. જેટલા પણ આવે તે એક સબસ્ક્રાઈબ પ્લસ કરતા જાવ તો આપણું જે યુટ્યુબ ચેનલ છે ફેમિલી તે મોટી થતી જાય. તો મળી છે બીજા વિડીયોમાં. તાલી કે બધા મિત્રોને જય હિન્દ અને કમેન્ટમાં પણ તમે જય હિન્દ લખી દેજો.